વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિતની અંદર આપણે પ્રશ્ન 5 એનો આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। એની અંદર છે આલેખના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। એક પ્રશ્ન પૂછાશે અને એના 5 ગુણ હશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ 13 છે, એમાં છે નીચે આપેલ રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપની જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવેલ છે। રેખીય આલેખ પરથી માંગેલા પ્રશ્નોના જવાબ લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, સૌથી પહેલાં આપણે આલેખનું અવલોકન કરીશું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાય અક્ષ છે અને અહીંયા એક્સ અક્ષ છે। વાય અક્ષ ઉપર આપણે જોઈએ તો અહીંયા આપણને વેચાણ કરોડમાં આપેલું છે, રૂપિયામાં, જ્યારે અહીંયા એક્સ અક્ષ ઉપર જઈએ તો આપણને અહીંયા વર્ષ આપેલું છે 2002, 2003, 2004, 2005 અને 2006। જ્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને 2002ની અંદર જોઈએ તો આપણે જે વેચાણ છે કરોડમાં મળ્યું હતું એ તો 4 કરોડ છે, જ્યારે અહીંયા 2003ની અંદર જોઈએ તો 6ની ઉપર છે। એ રીતે એના ઉપરથી આપણે આ આલેખનું અવલોકન કર્યા પછી અહીંયા પ્રશ્નો છે એ પ્રશ્નોનો જવાબ આપવાનો છે। તો સૌથી પહેલાં જોઈએ તો વર્ષ 2002 અને વર્ષ 2006માં કેટલું વેચાણ થયું છે। તો વિદ્યાર્થી મિત્રો 4 કરોડ અને 8 કરોડ આપણને જોવા મળે છે। તો જો અહીંયા 2002 છે અને 2006 છે, તો આ 2002 અહીંયા છે અને 2006 અહીંયા છે। તો બંનેનું અવલોકન કરીએ તો 2002ની અંદર જોઈએ તો જો 4 ઉપર છે, આ ડોટ એટલે 4 કરોડ થયા, જ્યારે 2006ની અંદર અહીંયા છે, આ કઈ લાઈન છે જુઓ તો 8 ઉપર, તો 8 કરોડ, એટલે આપણો જવાબ આવશે 4 કરોડ અને 8 કરોડ। તો આ રીતે આપણે અવલોકન કરીને એના જવાબ લખવાના છે। પછી જે વર્ષ 2003 અને વર્ષ 2005માં કેટલું વેચાણ થયું છે તેમાં આપણે જોઈએ તો 7 કરોડ અને 10 કરોડ થયું છે। તો વિદ્યાર્થી મિત્રો એનું તમે અવલોકન અહીંયા કરી શકો છો। તો અહીંયા આપણે જોઈએ તો 2003માં તો અહીંયા 6 છે, અહીંયા 2003માં 7 કરોડ આપણને જોવા મળે છે। તો અહીંયા તમે જો અહીંયા વચ્ચે છે, વચ્ચેના ભાગમાં છે, 6 અને 8ની વચ્ચેના ભાગમાં છે એટલે 7 આવશે। જ્યારે 2005માં જોઈએ આપણે તો 2005ની અંદર આપણે જોઈએ તો 10 ઉપર છે, તો 10 કરોડ થશે। એ જ રીતે આગળ પ્રશ્ન છે વર્ષ 2002 અને વર્ષ 2006માં 6ના વેચાણનો તફાવત કેટલો છે। તો વિદ્યાર્થી મિત્રો બંનેનું જે વેચાણ હોય એની બાદબાકી કરવાની છે, એટલે આપણે એનો તફાવત છે 4 કરોડ મળશે। પછી છે કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો, તેમાં આવશે વર્ષ 2004 અને વર્ષ 2005। પછી વર્ષ 2003 અને વર્ષ 2005ના વેચાણનો તફાવત કેટલો થાય, તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો 2003માં જે વેચાણ થયું એ અને 2005માં જે વેચાણ થયું એ બંનેનો આપણે તફાવત કાઢવાનો છે। જેમ કે 2003ની જોઈએ તો 2003 શું છે, કેટલા છે અહીંયા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 2003માં 7 કરોડ છે, જ્યારે 2005ની અંદર આપણે જોઈએ તો 2005ની અંદર 10 કરોડ છે, બરાબર। તો 10માંથી આપણે આ 10માંથી આ જે 7 કરોડ છે બાદ કરીશું તો 10માંથી 7 જાય તો 3 કરોડ આવશે, એટલે અહીંયા તફાવત છે આપણે 3 કરોડ મળશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાદબાકી કરવાની રહેશે તફાવતમાં। એના પછી પ્રશ્ન 2 છે જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થઈ તે માહિતી નીચેના રેખિક આલેખ દ્વારા દર્શાવી છે। રેખિક આલેખના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાનું છે। અહીંયા વર્ષ આપણને આપેલા છે 2017, 18, 19, 20, 21, 22, જ્યારે દિવસોની સંખ્યા છે 6, 8, 4, 10, 12 અને 3। તો અહીંયા જે વાય અક્ષ છે આ વાય અક્ષ ઉપર આપણે દિવસ દર્શાવેલા છે, જ્યારે અહીંયા એક્સ અક્ષ ઉપર આપણે વર્ષ દર્શાવેલા છે, અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખીશું। કયા વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થઈ છે, તો 2021ની અંદર। તમે અહીંયા જોઈ શકો છો સૌથી ઊંચો સ્તંભ કયો છે, તો અહીંયા 2021ની અંદર। અને અહીંયા આપણે જોઈ શકો છો સૌથી વધારે અહીંયા પણ આપણને આપેલું છે કે 2021માં 12 દિવસો સૌથી વધારે વર્ષા થઈ છે। એના પછી કયા વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા થઈ છે, તો એની અંદર આવશે 2022। તો વિદ્યાર્થી મિત્રો તમે અવલોકન કરી શકો છો। એના પછી કયા 2 વર્ષોમાં હિમવર્ષામાં તીવ્ર વધારો થયો છે, તો 2019 અને 2020માં। પછી કયા 2 વર્ષોમાં હિમવર્ષામાં તીવ્ર ઘટાડો થયો છે, તેમાં આવશે 2021 અને 2022માં। પછી છે વર્ષ 2018 અને વર્ષ 2019માં કેટલા દિવસ હિમવર્ષા થઈ, તો 8 દિવસ અને 4 દિવસ। એના પછી પ્રશ્ન 3 છે, એમાં છે એક ટપાલે કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે। જુદા જુદા સમય નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે, તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। તો અહીંયા આપણે જોઈએ તો વાય અક્ષ ઉપર આપણને અંતર આપેલું છે કિલોમીટરમાં, જ્યારે એક્સ અક્ષ ઉપર આપણને સમય દર્શાવેલો છે। તો સવારના 8 કલાક, 9 કલાક, 10 કલાક અને 11 કલાક અને 12 કલાક આપેલું છે। હવે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લઈએ તો એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાં માપ લેવામાં આવ્યું છે, તો એક્સ અક્ષ ઉપર પ્રમાણ માપ તમે જોઈ શકો છો, અહીંયા 4 એકમ બરાબર 1 કલાક લેવામાં આવેલું છે। એના પછી છે ટપાલી આ મુસાફરી માટે કેટલો સમય લીધો છે, તેમાં આવશે 3.1 કલાક। પછી નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે, તેમાં આવશે 22 કિમી। પછી શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય થોપ્યો હતો, વિગતે સમજાવો, તેમાં આવશે હા, તે આલેખના સમક્ષિતિજ ભાગથી દર્શાવી શકાય છે।
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સમક્ષિતિજ ભાગ છે એના ઉપરથી દર્શાવાય છે કે તે થોડી વાર અહીંયા થોભ્યો હશે. એના પછી છે કયા સમયગાળામાં તેને સૌથી ઝડપી સવારી કરી છે? તેમાં આવશે 8 થી 9 કલાકની વચ્ચે એને બહુ ઝડપી સવારી કરી છે. એના પછી છે પ્રશ્ન 4, એક કાર શહેર પી થી ક્યુ તરફ યાત્રા કરે છે. બંને શહેર વચ્ચેનું અંતર 350 કિલોમીટર છે. આલેખમાં જુદા જુદા સમય કાર અને શહેર પી વચ્ચેનું અંતર આપેલ છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો અહીંયા આપણને આપેલું છે પી અને અહીંયા આપેલું છે ક્યુ. તો આ બંને શહેરો આપણને આપેલા છે. અહીંયા પછી છે બંને અક્ષો પર કઈ માહિતી આપેલી છે? તેમાં આવશે એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર આપણને શહેર પીથી કારનું અંતર દર્શાવેલ છે. એના પછી છે કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ? તેમાં આવશે કારની યાત્રા સવારે 8 વાગે શહેર પીથી શરૂ થઈ. પછી છે પ્રથમ 1 કલાકમાં કાર કેટલી દૂર ગઈ? તેમાં આવશે 50 કિલોમીટર. પછી છે ચોથો પ્રશ્ન, બીજા કલાકે અને ત્રીજા કલાક કાર કેટલું અંતર કાપ્યું હતું? તેમાં આવશે બીજા કલાકે 100 કિમી અને ત્રીજા કલાકે 50 કિમી. પછી છે શું પ્રથમ 3 કલાકની ઝડપ સરખી રહી હતી? તેમાં આવશે ના આવશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.